છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મુસ્લિમ સમાજે વકફ એક્ટ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મૌન રેલીનું આયોજન કર્યું. મુસ્લિમ સમાજના પુરુષો અને મહિલાઓએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો. તેમણે કાળા કપડાં પહેર્યા હતા અને બેનર પોસ્ટર સાથે કાળી પટ્ટી ધારણ કરી હતી. રેલી અલીપુરા 4 રસ્તાથી શરૂ થઈ સેવા સદન સુધી પહોંચી. ત્યાં મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન સુપ્રત કર્યું હતું. આવેદન પત્ર આપવા માટે અહીંયા આગળ આવ્યા છે. અમારી સરકારને એક જ માંગ છે કે વકફ બિલ 2025 પ્રમાણે અમુક કાયદાઓ બનાવ્યા છે, એમાં મુસ્લિમ સમાજને બહુ મોટું નુકસાન છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન કરી દીધેલી છે અને એ ટ્રસ્ટના માટે વકફ બિલ પાસ થયું છે અને એ ટ્રસ્ટની જમીનો મોટા ઉદ્યોગપતિઓને આપવા માટે ભાજપની સરકાર આ પેતરા રમી રહી છે અને લાવી છે. એના વિરોધમાં અલીપુરા ચોકડી પરથી બોડેલી તાલુકા સેવા સદન સુધી તમામ કોમના અમારા વડીલો, છોકરાઓ, લેડીઝો એ એમાં ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે. અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે હોય ત્યારે તમે મુસ્લિમ વિરોધી બિલ લાવો છો, તમે યુસીસી લાવો છો, વકફ સંશોધન 2025 બિલ લાવો છો, તો શિક્ષિત બેરોજગાર જે યુવાનો એની જોડે તમારે એના માટે તમારી જોડે કોઈ કાયદા નથી, એના માટે તમે કોઈ કાયદા નથી.